અઠવાડિયું બોલી ને પતિવ્રતા ઉપર કોઈ ઘટે નહીં, એકનું સાહિત્ય છે આપણે, એકની વાર્તાઓ. હવે આપણે તો શ્રીપુરાની બધા પણ એક વખત એક બાપજી એક ગામડામાં આવ્યા ને, સ્વંતી પતિવ્રતા ઉપર પ્રવચન કર્યું. હાથ ખોલ્યો તુલસી, હાથ ખોલી પતિવ્રતા આમ, પતિવ્રતા સ્ત્રી આમ. એ બધું બોલાવે ને એટલે એને એમ થયું કે ભાઈ એવું બધું છે ને, તો કે હા પતિવ્રતા આવે ને વિમાન લેવા આવે ને એને આમ થાય ને એને આમ થાય ને એનામાં આટલી શક્તિ આવે ને આટલી તાકાત ને આટલું તપ. બ્રેઇન વોશ કરી દીધા, બ્રેઇન વોશ. સતત ટોર્ચર કરો એવી એક વાત એટલે લોકોને અસર થાય ને. સાયકોલોજીકલ ઇફેક્ટ છે, લેસ્પેન્શન, હિપ્નોટિઝમ. અને એ બાપજીની વાણી એટલી સારી અને બેનું અસરમાં આવી ગયો. અમુક અમે નક્કી કર્યું અમારે બાપજી કે એમ જ કરવું છે, બાપજી કે એમ જ કરવું કથા સાંભળીને આપણને એમ થતું આટલું કરવું છે, આટલું કરવું. પણ એ છે ને આવે હોય 15 દી ટકે, પછી શું કરવું? કાયમ ન ટકે, ઉતાવળ ન કરતા. આવેગ છે, આવેગને શાંત. દૂધને તમે અગ્નિ ઉપર મૂકો એટલે ઉભરો આવે. એમ આપણને અત્યારે સત્સંગ થાય એટલે ઘણા ઉભરા આવે, પણ એ અગ્નિ નીચેથી લઈ લો ને એટલે પાછો શમી જાય. બેનો ભોળા હોય, ભાવિક હોય એટલે વધારે પડતું. પુરુષોને ઉભરો આવે દેખાવા મળે. ઘણા બહેનો એમ છે બસ બાપજી કે એમ કરવું છે. એમાં એક બેન તો અતિ ભોળા ને, કથા પૂરી થઈ ને એટલે ઉતારી ગયા. બાપજી પ્રશ્ન પૂછ્યો, આ બધું પૂછે બાપજી તમે આજે પ્રવચન કરતા હતા પતિવ્રતા ધર્મ. હા બોલું તો મારે વ્રત કરવું. બાપજી હતું થઈ ગયા. બાપજી તમે મને બતાવો, તમે ચિંતા ન કરતા, ભલે તમે એટલો ખર્ચો થાય પણ મારે વ્રત કરવું. તો બાપજીને એવું કઈ કલ્પના નહીં અને બેન લાગી જાય. બાપજી તમે ચિંતા કરો, બાપજી બોલે ને ઓલી બેન આગ્રહ કરે, બાપજી તમે મને વિધિ બતાવો, તમે ચિંતા કરો, ટેન્શન લેવા ભલે ને તમે એટલો ખર્ચો થાય પણ એક વખત વ્રત તો કરી જ લેવું, કરવું જ છે. બાપજી આમાં કરવી આપી ગયા કે મારી કથાની અસર થઈ. કાંઈ નહીં, કમસે કમ એક બેન ને તો થઈ. અને ઓલી બેન આપી તમે મારા પર કૃપા કરો. अब मुझे बताइए ना पतिव्रता धर्म क्या होता है, कैसे होता है, क्या करना चाहिए? बड़ो आग्रह करो. बापजीए कीधुं भाई एमां एवुं कांई होय नहीं. बोले नहीं खातुं होय कहेजो. गमना सुरमा लाडवा बनाववा પડે, ખીચડી બનાવવી પડે, ખીર બનાવવી પડે, જે તમને ઉજવણ થતું હોય. વાર્તા કહેવાની હોય તો વાર્તા કહો, કારણ કે આપણે બધા વ્રતમાં વાર્તા તો હોય ને, ઉજવણું હોય. બોલા બાપજી કે એમાં કાંઈ ન કરવાનું હોય તો મારે નિયમ શું પાડવાનો મને બતાવો. બતાવીએ ને બાપજી? બાપજી બતાવીએ ને, બહુ આગ્રહ કર્યો. બાપજી કીધું બીજું કાંઈ નહીં, તમારો ઘરવાળો જાગે એટલે જાગી જાઓ, તમે દાંતણ પાણી આપો, દાંતણ કરી લે તો નેપકિન, ચાય, નાસ્તો, એની પ્રતિક્રિયાઓ એડવાન્સ કરો, એડવાન્સ પ્રતિક્રિયા. એ કઈ નો કે પહેલા તમારે બધું ગામડું ગા. સાંજે આ બેન ઘેર આવ્યા એટલે ડાઇનિંગ ટેબલ ઉપર એના હસબન્ડને કહી દીધું, સાંભળો છો? લગ્ન કર્યા તેટલું હું સાંભળતો જ આવું છું ને યાર, તને તો સાંભળું જ છું ને, તને કેદી મેં સાંભળ્યું એમ તમે મજાકમાં લઈ જાઓ. તમને કઈ ખબર જ પડે નહીં. બોલો એમ કર્યો, તમને કઈ ખબર પડે નહીં. આ જો અમારે વરસ છે, બોલો કે કચરા અમારી આ કોણ મહારાજ આવ્યો છે કથા કરવા, નવા નવા વ્રત આપી જાય એમ મહારાજના દોસ્તીઓમાં અમારે વ્રત જિંદગી પહેલી વાર સારું વ્રત કરવા હોય તમારે સપોર્ટ કરવાનો. અરે બોલે હું ક્યાં ના પાડું છું, તું ગમે એ વાતમાં હું તને સપોર્ટ તો કરું છું. આમ જો વહેલા જાગતા નહીં મારે જાગવાનું, બાપજી કીધું. હા હું તો અને વિચારજો કાલ મારી હું દશા કાંઈક વરત નવું આવ્યું છે. અમારે વિચારો રોજના સમય મુજબ જાગી ગયો પણ આ સાધન હોય ને ઘરના હોટેલા જઈને પાછો ઉઠી ગયો, ઝઘડો થશે. થોડી વાર છે એના ઘર મિસિસ જાગી ગયા. આમ ખોલી પહેલું જોયું કે એ ઉઠી નથી ગયા ને હસબન્ડ. ના ના છે તો કયા કર્યા ડાયા છે, જાગ્યા નથી એટલે તરત ઉઠી
અને આમ સાગર ત્યાં ગયો, ઉઠો. મને કદાચ એક્શન નહીં આવડે. આ રાહે જ હતો બાપુ. તરત બિચારો ઉભો દાંતણ પૂછી નાખ્યું. દાંતણ કરમદાનો પાવલનો જે કાંઈ ઝાડ છે અવેલેબલ હશે યાદ આવડો કે પણ મેં દાંતણ ક્યાં કરું? હું તો બસ બાપજી કીધું દાંતણ આપજે. કાંઈ વાંધો નહીં. આને ક્યાં હવારમાં માથા કરી એટલે બધું દાંતણ કરવાના. ત્યાં તો ગરમ પાણીનું જગ ભરી મૂકી જા, મોઢું ધોવા નેપકિન મૂકી જા. બોલો કે આ કેમ્પમાં ઊંઘ્યું. બાપજી ક્યાં છે? પગે લાગવા જવું છે. આ બધું આવું હવારમાં થવા માંડ્યું એટલે એ બાપજી છે પણ પગે લાગવું જ છે. આ બધા કામ અમારા એડવાન્સ થવા માંડ્યા. અને જ્યાં ભાઈ મોટા બાપુ આપણને ખબર હોય દાંતણ કરી જાય. પુરુષે બેઠો તેનો પીપાઈ ઉપર ગરમા ગરમ ચાય. બોલ્યો કે પણ આ બધું નવીન લાગે છે. નહીં તો ચા હું બનાવીને એને સગાડતો હતો. इतना बदलाव क्या हो गया? ये सब हो क्या रहा है? समझ नहीं पा रहा वो. જ્યાં ચા પી લીધો લોટો ભરી નાખ્યો. બોલો કે પણ પેલા તો પાદર જવાતું ને. બોલો કે પણ મને ચાર બાપજી કીધું છે. પાણી એ આવ્યો ત્યાં તો ચોકડીમાં પેલા ખાટલો આગળ મૂકી નાવાનું પાણી આપતા. આ સંડાસ બાથરૂમો નહોતા ત્યારની વાત છે. અત્યારની નથી એટલે કોઈ ગરમ પાણીની ડોલ. બોલો પણ મને ક્યાં આદત છે નાવાની? નાઈ લો બાપજી કીધું. નાય જ ગયો. અરે પણ મને નાઈ લો ને તમે યાર. માથા કરો છો હવાર મારું વરસ તોડાવવા બાંધ્યા છો. બોલે ક્યાં લાય નાઈ લો. જ્યાં નાવા ગયો ડોલમાં જોઈ ગયા તો ફળફળતું. એટલે પણ ગરમ પાણી નહીં, થોડું કાઢ નાખ. બાપજી કીધું ગરમ પાણી નવડાવે છે. અરે પણ તમારું વ્રત, તમે અમારું વ્રત તોડાવશો આજ પહેલે દિવસે. એ કે તમારે વ્રત નથી તોડવું. મારા હાથે હું ઠંડુ પાણીની ગાગર લઈ લઉં. એમ કરીને ગાગર લેવા ગયો ઠંડા પાણીની. અને એની ઘરવાળી દોડી. તમે વ્રત તોડાવશો. ડોલ હાથમાં લઈને નાખ્યું, ફૂંકાયું ઉપર. પછી દવાખાને લઈ જવો પડે. એટલે પતિને સારા કામમાં સપોર્ટ કરવો. તુલસીદાસજી મહાત્મા લખે વિનો શ્રમ પરમ ગતિ વિનો શ્રમ શક્તિ હૈ. શક્તિ પરાત્મા. જ્યારે જ્યારે પુરુષ ટૂંકો પડ્યો ને એમ સ્ત્રીએ સપોર્ટ કર્યો. ઇતિહાસ તમે જોઈ. જ્યારે જ્યારે પતિ જ્યાં અટક્યો છે, સગા છે એમ કીધું કે છોકરો ખાલી નાખો, પણ સંગાવતી હાથ સંભાળી હોત તો વિચારતો તો એ છોકરો રાંધી હતા. અરે સલારાને મહાત્માને એમ કીધું મારી ઘરવાળા આપી દઉં. અને વીરબાઈમાં રોટલા કરતા ત્યાં એમ કીધું કેવી ઓલા મહાત્માને હારે જાઓ. વીરબાઈ એમ કીધું કે હે તમે પરણી લાવી છે એને હાથું નથી આવ્યું તો સલારાને કોઈ યાદ કરે? ભગવાન રાઘવને વનવાસ હતો, માં જાનકીને નહીં. તમે કલ્પના તો કરો. અયોધ્યાની મહારાણી 14 વર્ષ ઉગાડા પછી વનમાં. અરે એ વાત ક્યાં કરો છે? પાછું રાજ્યાભિષેક થયો અને સગર્ભા સ્થિતિમાં માં જાનકીને પુનઃ વનવાસ. પેટમાં બાળક છે. રોડ ઉપર કામ કરતા કે મજૂરની औरत ने डिलीवरी આવે ને ત્યારે 2-3 મહિનાઓ ફરતી ઊભી હોય. आपने देखा होगा कहीं? मजूर की औरत है, उनको भी प्रसूति के टाइम पे 2-3 औरतें साथ में. लेकिन हमारी माँ भगवती जानकी को प्रसूति के समय कोई नहीं. एक दिन वाल्मीकि कुटिया में पीड़ा से करवटें बदलती थी माँ जानकी.
પ્રસૂતિની પીડા તો અનહદ હોય ને બાપ. કોઈ હાથ પકડે એમ નતું માં જાનકીને. આજ મંદિરો બની ગયા બાપ. એવી કોઈ નતું. આ દેશનો સાધુ બાર ઓટે બેઠો ઉભો હતો. એ હરી, મને પુરુષ બનાવ્યો એના કરતા સ્ત્રી બનાવ્યો ને તો મારી માનો હાથ પકડે. મારી મજબૂરી છે, मैं पुरुष हूं, मैं जानकी की पास नहीं जा सकता. है परमात्मा मुझे स्त्री बनाया होता था. અને એ પીડા ગણસ્થી आता मां जानकी રાડો ખાતા હતા પ્રસૂતિમાં. वाल्मीकि साथ करो, जानकी बेटा जानकी. हाँ बाबा. बेटा તે મને એકવાર ફરિયાદ કરી હોત તો કે બાબા રાઘવને પૂછો તો મારો દોષ શું, મારો વાંક શું. બેટા એકવાર તે મને ફરિયાદ કર્યો હોત તો હું અયોધ્યાની ખબર લઈ નાખત કે મારી દીકરીનો આટલો મોટો દોષ શું કામ અહીંયા આ દશા શું કામ. અને એટલી પીડા છતાં આ દેશની સ્ત્રી, આ દેશની દીકરી, આ દેશની માં જાનકી એમ બોલ્યા, બાબા हम रघुवंश की रानी है, हमारे यहाँ शिकायत को कोई स्थान नहीं है. शिकायत का कोई स्थान नहीं है हमारे यहाँ. मेरे पति तो अच्छे हैं. इतनी पीड़ा होते हुए भी मां जानकी बोल रही है, वाल्मीकि गुरुदेव बाबा, हाँ મારા પતિ તો સારા છે કે મને જંગલમાં મૂકી દીધું, પણ તમે વિચાર કરો અમારો પૂર્વજ હરિચંદ્ર એને એની ઘરવાળીને વેચી નાખી. ઈ વંશના છું. આ દેશની સ્ત્રીઓ કોઈ શિકાયત ન કરે બાપ. ફરિયાદ માને દીકરીની ચિંતા હોય આપણે. મોક્ષ પતિવ્રતા ધર્મથી સહાય કરી. ખૂબ વેદોમાં વર્ણવાયેલી રસોઈની જાનને જમાડી છે. વિદાયનો પ્રસંગ આવે. માં પાર્વતીની વિદાય શહેનાઈઓમાં કરુણ છૂટવા લાગ્યા. જ્યાં આનંદનો માહોલ હતો. આપ જુઓ, લગ્ન એ આનંદનો માહોલ, પણ એક ક્ષણમાં બદલાઈ જાય. વિદાયની ઘડી આવે છે. કરિયાવરની સામગ્રીઓ ભરાવા લાગી. અનેક પ્રકાર હિમાચલે બહુ કરિયાવા લાગ્યો. દાઈ જુદીઓ બહુ કરિયાવા લાગ્યો. ડોલી તૈયાર છે. પાર્વતીને એની સખીઓ તૈયાર કરે. આવી માં પાર્વતીના ચરણારવિંદમાં વંદન કરે છે વિદાય માટે. માં हम जाते हैं. महारानी मैना माथे हाथ મૂકીને રડી ગયા. પાર્વતી, હા બેટા બોલી દીધી છે કે મહારાણી મેના દીકરી વિદાય કોને લગાડે બાપ. જિંદગીમાં ક્યારે રોયેલો એવો પુરુષ દીકરી વિદાય જાણે રડી છે. એમાં માનું મૃત્યુ થઈ ગયું હોય તમે જોજો. અને બાપે દીકરીઓ ઉજેરી મોટી કરી હોય. એવી દીકરીને જયારે બાપ બોલાવતો હોય ને ત્યારે બાપ નિરાધાર થઈ જતો હોય. અને દીકરીઓ જાતા જાતા પાડોશમાં કહે, કાકા મારા બાપુજીનું ધ્યાન રાખજો. મહારાણી મેનાને રડતા રડતા ફરિયાદ કરી, શિકાયત કરી. કદમી દિનારી સૃજી જગમાં પરાધીન સબને
આખી જિંદગી જેની પરાધીનતા માની સ્ત્રી નાની હોય તો મા બાપ કે એમ કરવાનું, ભાઈઓ કે એમ કરવાનું. તમે જોજો અમુક જગ્યાએ જવાનું બધા જતા હોય ને દીકરી જાવ ને તો મા બાપ ના પાડે તો ન જઈ શકે, ભાઈઓ ના પાડે નથી જવાનું. અંદરથી ઈચ્છા હોય છતાં ના પાડે તો ન જઈ શકાય. આપણને લાગે પરણાવે પછી તો સ્વતંત્ર ને, તો પછી પતિને આધીન જીવવાનું, પતિ જેમ કહે એ તો હવે સારું છે. બાપ પિયરમાં પ્રોગ્રામ હોય ને તો પતિ જયારે અવળાઈ કરે ને નથી જવાનું એટલે બિચારી રોજ પડી જાય, ન જઈ શકાય.